જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે ફરાળી ઢોકળા બનાવીશું. તે 11સમાં, બીજા કોઈ ઉપવાસમાં, અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એના માટે આ બેસ્ટ છે. એના માટે મેં આ 1 કપ મોરૈયો લીધો છે, એને મિક્સરમાં પીસી નાખ્યો છે. અને આ અડધી વાટકી સાબુદાણા છે, એને પણ પીસી નાખ્યા છે. આ લીલા મરચાં છે, એને આપણે કચરા કરી દીધા છે. અને આ ફરાળી મીઠું છે. અને પલાળવા માટે છાશ ચાલે અને દહીં પણ ચાલે. હવે આપણે આ એક બાઉલમાં આ મોરૈયાનો લોટ લઈશું. તેની અંદર આ 4-5 ચમચી સાબુદાણાનો લોટ છે, એ આપણે બધું મિક્સ કરી દઈશું. તેની અંદર આપણે લીલા મરચાં નાખીશું અને ટેસ્ટ પ્રમાણે આપણે ફરાળી મીઠું નાખીશું. આ બધું નાખી અને આપણે આ બંને લોટ મિક્સ કરી દઈશું. આનું ખીરું બહુ પાતળું નહીં કરવાનું, ઠીક જ રાખવાનું છે. હવે માપ પ્રમાણે આપણે છાશ નાખીશું. લોટ પલળે એ પ્રમાણે આપણે એની અંદર છાશ નાખવાની છે. આશરે અડધો-પોણો કપ જેટલી છાશ જશે. દહીં નાખવું હોય તો તમે એને દહીંની છાશ બનાવી દેવાની અને પછી નાખવાની છે. હજુ આ લોટ આપણી છાશ માંગે છે. છાશ નાખવાથી આપણા ઢોકળા ખાટા થાય છે. હવે આ લોટ આપણે પલાળી દીધો છે અને આપણે 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું. ઢાંકીને મૂકી દઈશું. હવે આપણું આ ઢોકળાનું ખીરું તૈયાર થઈ ગયું છે. 15-20 મિનિટ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે એને ફૂલવા માટે થોડો ઈનો નાખીશું, અડધી ચમચી જેટલો. હવે આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે. એની અંદર આપણે અડધી ચમચી જેટલો ઈનો નાખીશું. ઈનો ના હોય તો તમે ખારો પણ નાખી શકો છો, એ ફરાળમાં ખવાય જ છે. એને એક્ટિવ કરવા માટે આપણે અડધી ચમચી જેટલું પાણી નાખીશું અને ફરી આ રીતે એક જ બાજુ એને ફેરવતા રહીશું. આ રીતે આપણે હલાવી દઈશું. હવે આ ઢોકળિયાની થાળી છે, એને આપણે તેલથી ગ્રીસ કરી લીધી છે. એની અંદર આપણે આ બધું ખીરું પાથરી દઈશું. એને આ રીતે કરી દેવાની છે. એની ઉપર આપણે થોડો મરી પાવડર ભભરાઈશું. ને તમે લાલ મરચું ખાતા હોય તો એની પર આ લાલ મરચું થોડું સ્પ્રિંકલ કરી દઈશું આપણે. હવે આપણે આ ઢોકળિયું ગરમ કરી દીધું છે. એની અંદર આપણે આ થાળીને મૂકી દઈશું અને એને 20 થી 25 મિનિટ મીડિયમ તાપે બનવા દઈશું. હવે આપણે આ ઢોકળિયું ખોલીશું. આપણી આ ઢોકળાની ફરાળી ઢોકળાની થાળી તૈયાર થઈ ગઈ છે. અને આપણે બહાર કાઢી લઈશું. હવે એની પર આપણે વઘાર કરીશું. એના માટે આપણે આ વઘારિયામાં 2-3 ચમચી તેલ નાખ્યું છે. હવે આપણે એની અંદર થોડા તલ નાખી દઈશું. તલ થોડા તતડી જાય, ફૂટવા લાગે છે. હવે ગેસ બંધ કરી અને આપણે વઘાર આ ઢોકળિયાની ઉપર આ રીતે પાથરી દઈશું. આ રીતે ચમચીની મદદથી આપણે એને હવે આપણે ચપ્પાની મદદથી એને પીસ પાડી લઈશું. પીસ તમારી એના પ્રમાણે પાડો, ચોરસ પાડો, ત્રિકોણ પાડો. પછી આ રીતે થાળીને ચપ્પાની મદદથી હવે એની પર આપણે થોડી કોથમીર ભભરાઈ દઈશું.
હવે આપણા ફરાળી ઢોકળા તૈયાર થઈ ગયા છે. તમે આ ઉપવાસમાં ખાઈ શકો છો. એને મેં લીલી ચટણી જોડે સર્વ કર્યા છે. તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.